જય ખોડિયારમાં મિત્રો, આજે આપણે અરેરા ગામમાં આવેલું ખોડિયાર માતાજીનું પ્રસિદ્ધ એવું મંદિર અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે। તો મિત્રો, અહીંયા નવરાત્રિમાં તેલ ચડાવવાની બાધા રાખવામાં આવે છે। જેને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા માતાજીને તેલની બાધા રાખવામાં આવે છે। તેલનો ડબ્બો અથવા તેલનું ડબલું વગેરે તમે માતાજીના સ્થાને અહીં ચડાવી શકો છો। મિત્રો, આ મંદિર નડિયાદથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલો છે। અહીંયા નવરાત્રિમાં 9 દિવસ પ્રોગ્રામ અહીંયા થાય છે અને ભારે પ્રમાણમાં પબ્લિક જોવા મળે છે। તો અહીંયા ખોડિયાર માતાજીના અનેક પરચાઓ અહીંયા પૂરેલા છે। મિત્રો, તમારી પણ માનતા હોય તો એક વખત જય ખોડિયારમાં લખો। અને મિત્રો, નવરાત્રિમાં તેલની બાધા કરવામાં આવે છે, તો નવરાત્રિમાં તમારે અહીંયા તેલ લઈને આવવું પડશે। મિત્રો, મિત્રો, તમને પણ ખોડિયાર માતાજીને માનતા હોય તો જય ખોડિયારમાં કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં। મિત્રો, અને મિત્રો, તમે પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં। અહીંયા દશેરાની રાત્રે ભવ્ય ફિલ્મનું આયોજન કરવામાં આવે છે। અહીંયા ગુજરાતી પિક્ચર રાત્રે ભજવવામાં આવે છે અને કાબા બર્માનું નાટક, હાસ્ય નાટક પણ ભજવવામાં આવે છે। મિત્રો, આખા ગામમાં ખોડિયાર માતાજીના અનેક પરચાઓ પૂરેલા છે અને માતાજીનો હાથ રહેલો છે। મિત્રો, અહીંયા તમે એક વખત આવો અને પરિવાર સાથે આવો અને માતાજીના દર્શનનો લાભ લો। મિત્રો, અહીંયા આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી મનીષ સોઢા યુટ્યુબ ચેનલને। અને સામે ફૂલભાઈ માતાજીનું મંદિર આવેલું છે, એ પણ અહીંયા ખૂબ જ જાણીતું મંદિર છે। તો મિત્રો, આમ માનવામાં આવે છે કે ખોટું ખોડિયારનું નહીં અને ખોટાની ખોડિયાર નહીં। મિત્રો, અહીંયા માતાજીના દર્શન કરવા જરૂરથી આવો એક વખત। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં।